गुजरात में घड़ी घड़ी मिक्स ऋतुनो अनुभव थई रह्यो छे। थोड़ा समय पहला ज कमोसमी वरसादे गुजरातना अनेक विस्तारो छे त्यां वावाजोड़ा जेवी स्थिति ऊभी करी हती। न मात्र एटलुं ज परंतु खेडूतोने पण पारावार नुकसान पहोंच्युं हतुं। आ बधानी वच्चे फरी एक वखत कमोसमी वरसाद माटे तैयार रहेवानी फरज पड़शे। एक तरफ उनाळो छे ते शरू थई चूक्यो छे अने बीजी तरफ वधु एकवार कमोसमी वरसाद छे मावठुं छे तेनी तैयारी जोवा मळी रही छे। तेनी आगाही करवामां आवी छे हवामान निष्णांत अंबालाल पटेल द्वारा कई तारीखे आ मावठानी स्थिति बनी शके छे अने कई प्रकारनो वरसाद छे ते आवी शके छे तेमनी पासेथी ज सांभळो। खेडूत भाईओए आगामी 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુની શક્યતા રહે છે। પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। त्यानी असर राजस्थान संलग्न गुजरातना भागों पर थवानी शक्यता रहे छे, जेमां महेसाणा पाटणना केटलाक भागो, आ उपरांत साबरकांठाना भागो, अरवल्लीना भागोमां अने बनासकांठाना भागोमां लगभग अनसिजनल वरसाद थवानी शक्यता रहे छे। कमोसमी वरसाद अने लगभग मध्य गुजरातना भागो, कच्छना भागो તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગણવો કે અનસિઝનલ ગણવો તે પછી જ ખ્યાલ આવશે। પરંતુ દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં તો 60થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં लगभग 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે। આ પવનની ગતિના કારણે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવાની જરૂર છે। ખાડામાં પડેલો માલ હોય તો તે ત્યાંમાં કંઈક ઢાંકી દેવાની જરૂર રહી શકે જો શક્ય હોય તો, અને માર્કેટ યાર્ડમાં માલ જતો હોય તો તેનું પણ ધ્યાન રાખવાનું જરૂરી છે। આ ઉપરાંત પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે। એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષોભના કારણે હવે હવામાનમાં પલટો આવશે। 8થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે। જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે। ખાસ આ ગાજવીજથી ધ્યાન રાખવું। અને હવે લગભગ આમ જોવા જઈએ તો ઠેઠ ઓક્ટોબર માસ સુધીમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે। જી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીને લઈને આપનું શું કહેવું છે? આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।